15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિત્તે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। નડિયાદ રંગાયું દેશભક્તિના રંગે। જિલ્લા વહીવટીતંત્ર અને મનપા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાના અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્યો। નવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ છીએ। ખેડા જિલ્લામાં ગુંજ્યા દેશભક્તિના સૂર। નડિયાદ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની મનમોહક તિરંગા યાત્રામાં 2500થી વધુ લોકો જોડાયા। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મસ્થળ દેસાઈ વગો થઈને ઇફકોવાલા હોલ સુધી યોજાઈ હતી, જેમાં નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર શ્રી GH સોલંકી સહિતના અન્ય મહાનુભાવો રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા હતા। સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિવિધ સમુદાયો અને વય જૂથના નાગરિકોએ તિરંગા યાત્રામાં જોડાઈ વંદે માતરમનો નારો ગુંજાવ્યો હતો। નગરજનોએ પણ ઠેર ઠેર પુષ્પવર્ષા કરી તિરંગા યાત્રાના વધામણા કર્યા હતા। રંગબેરંગી વેશભૂષા, દેશભક્તિના બેનરો, દેશ પ્રેમના ગીતો અને પોલીસ બેન્ડની ધૂનથી રાષ્ટ્રભક્તિનું અનેરું મોજું નડિયાદ શહેરમાં ફરી વળ્યું હતું। આતંકવાદીઓ સામેની લડાઈમાં મશહૂર બનેલા ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। તિરંગા યાત્રા અંતર્ગત દેસાઈ વગો સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ જન્મસ્થળના દર્શન કરી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી રાષ્ટ્ર નિર્માણના તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં જોડાયેલા તમામ લોકોએ ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લીધી હતી। અંતે સૌએ રાષ્ટ્રગાન ગાઈ તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું। કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અગ્રણી શ્રી નૈનાબેન પટેલ, IPS શ્રી અતુલ બંસલ, પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગોંડલિયા, મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ, શ્રી રુદ્રેશ હુદડ, જિલ્લાના અન્ય અગ્રણીઓ, મહાનુભાવો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, NCC કેડેટ્સ, દિવ્યાંગો, યોગ સ્પર્ધકો, રમતવીરો, યુવાનો, માતાઓ, વડીલો સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા। આશિષ મહેતા, નડિયાદ। કરવામાં આવે છે, શું કહેશો? આજે નડિયાદ મહાનગરપાલિકા અંતર્ગત સરદાર સાહેબની પવિત્ર જન્મસ્થળીમાં અમે લોકો પુષ્પાર્પણ કર્યા અને આજે જે મહાનગરમાં હર ઘર તિરંગા રેલી યોજાઈ રહી છે, આમાં દરેક સમૂહ વર્ગના વિદ્યાર્થી, યુવા, મહિલાઓ, વૃદ્ધો એ લોકો ખૂબ એક્ટિવનેસ સાથે પાર્ટિસિપેટ કર્યું છે। અમારા માંડલી ધારાસભ્યના અનુસંધાને બધા લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। દરેકને આવકારું છું અને નડિયાદ મહાનગરપાલિકા એ પ્રથમ વખત જ્યારે અસ્તિત્વમાં આવી છે, દરેક નાગરિકને આહવાન કરું છું કે સરદાર સાહેબના જે સ્વપ્ન છે એ આપણું પૂરું કરવું। સાહેબ, આ યાત્રા કાઢવાનું કારણ શું છે? એ હર ઘર તિરંગા સમગ્ર દેશમાં દરેક જગ્યાએ યોજાઈ રહી છે। એનો એક આશય આ છે કે દરેક દેશવાસીના મનમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય, રાષ્ટ્ર ગૌરવનો સંચાર થાય અને ઓપરેશન સિંદૂર વખતે જે વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યું છે કે દરેક વ્યક્તિ એક અડીખમ થઈને ભારત માતા સાથે એ ઉભા રહે, એના માટે પણ આ યાત્રા ઉપયોગી રહેશે। શરૂ થઈ ક્યાં ખતમ થઈ, શું કહેશો? આજે 13મી ઓગસ્ટ છે। આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ પછી 15મી ઓગસ્ટ છે, 79મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ, ત્યારે એના પહેલા આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે, એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે। આજ રોજ નડિયાદમાં યાત્રા યોજાઈ, કેવો ઉત્સાહ લોકોનો જોવા મળ્યો? તમે જોઈ શકો છો કે યાત્રાની અંદર પોતે પોતાની મેરેજ લોકોએ બહાર નીકળી અને યાત્રાનું તો સ્વાગત કર્યું, પણ યાત્રાની અંદર અનેક વિવિધ લોકો અને સમાજો આ યાત્રાની અંદર જોડાયા અને તમામ વર્ગના લોકોએ ભાગ લીધો, એ આ દેખાઈ રહ્યું।